એટલે પહેલો મોટો એટીટ્યુડ એ કાઢી નાખવાનો કે હું બરોબર જ છું. પહેલો કયો એટીટ્યુડ કાઢી નાખવાનો કે આઈ એમ પરફેક્ટ એન્ડ આઈ એમ ઓકે. એમ રાઈટ ઓર રોંગ? સો રિપીટ વિથ મી વોટ આઈ સે. આઈ એમ નોટ પરફેક્ટ. મજા આવી આ વાક્યમાં? આમાં ઘણા બધાને ઈગો ડિફ્લેટ કરવો પડશે. સાથે પેરેલલ જ વાક્ય ચાલે. આઈ એમ ઇમ્પરફેક્ટ. બસ આટલું તમે તમારા સ્પાઉસ સાથેના રિલેશનમાં મગજમાં રાખજો. તમારા બિઝનેસ પાર્ટનર સાથેના રિલેશનમાં મગજમાં રાખજો. કોઈ પણ વર્કિંગ કલીગ સાથે રાખજો. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે જર્મની ગયેલા 1986માં, જ્યારે અમે ગાંધીનગરનું અક્ષરધામ બનાવી રહેલા ત્યારે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મહંત સ્વામી મહારાજને અમારા સંતો દુનિયાના ઘણા બધા દેશોમાં મ્યુઝિયમના ક્યુરેટર્સ એને મળવા માટે ગયેલા, ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે આપણી વસ્તુ કેવી રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ, પ્રેઝન્ટિંગ ટેકનિક્સ જોવા માટે. તો એમ કરતા કરતા જર્મની પહોંચે ને ત્યાં સ્ટટગાર્ડ ગયેલા. સ્ટટગાર્ડમાં મર્સિડીઝ બેન્ઝની ફેક્ટરી છે, ધ મધર ફેક્ટરી. એ ત્યાં વિઝિટ કરી. તો એક ગાઈડ છે એ અમને અમારા સંતોની ટીમને ગાઈડ કરતા હતા. એમાં નવી નવી ટેકનોલોજી બતાવે અને વારે વારે એમ કે આ વસ્તુ અમે બનાવીએ છીએ એ હ્યુમન પ્રોટેક્શન માટે છે બેઝિકલી. એમણે બતાવ્યું કે એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતીની વચ્ચે કુશન આવી જાય, જે હવે તો બધી ગાડીઓમાં છે, પણ 1986માં મર્સિડીઝે ઇન્ટ્રોડ્યુસ કરી તે બહુ નવી વાત હતી. એટલે કે એરબેગ. એટલે કે આ કુશનના લીધે પેલું સ્ટીયરિંગ છે ડ્રાઈવરને છાતીમાં વાગે નહીં તો નોર્મલી લંગ્સ તૂટી જાય, પાંસળી તૂટી જાય, માણસ મરી જાય. એટલે કે હ્યુમન પ્રોટેક્શન અમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેફટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે બધા બહુ ઇમ્પ્રેસ થઈ ગયા અને એને ટેકનિક કરી બતાવી. ત્યાં એ લોકો જર્કથી એ ઊભું કરે આર્ટિફિશિયલ બેંગ, અને એ રીતે ઊભું કરે અને પછી બલૂન સ્પ્રાઉટ આઉટ થાય, એરબેગ એ દેખાડે. એટલે ડમી એક્સપેરિમેન્ટ કરીને દેખાડ્યું એટલે બધા બહુ ઇમ્પ્રેસ થાય. એટલે અમારે એક સંતે પ્રશ્ન પૂછ્યો ગાઈડને કે એકચ્યુઅલી હુ ક્રિએટ્સ ધ એક્સિડન્ટ, ધ કાર ઓર ધ ડ્રાઈવર? એક્સિડન્ટ કોણ કરે છે, ડ્રાઈવર કે કાર? એટલે પહેલા કીધું કે ઓફકોર્સ ડ્રાઈવર જ કરે છે. એટલે અમારા સંતે કીધું કે આ ટેકનોલોજી તમે ઇમ્પ્રૂવ કરો છો, બહુ જ સારી વાત છે. ટેકનોલોજી તો દિવસે દિવસે ઇમ્પ્રૂવ થવી જ જોઈએ, પણ સાથે માણસ પણ ઇમ્પ્રૂવ થવો જોઈએ. પછી અમારા સંતોએ કીધું કે યુ ઇમ્પ્રૂવ ધ ટેકનોલોજી, વી ઇમ્પ્રૂવ પીપલ. એટલે ગમે તેટલી, માય પોઈન્ટ નંબર 2 ઇન થિંકિંગ ડિફરન્ટ ઇઝ, ગમે તેટલી સારી ટેકનોલોજી માણસના હાથમાં આવશે, પણ ત્યાં સુધી માણસ સુધરેલો નહીં હોય ને ત્યાં સુધી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થશે જ. એઆઈ નો થવા માંડ્યો, ડોક્ટર વિડીયો બનવા માંડી, અને બહુ મોટા એક કેબિનેટ મિનિસ્ટરની બની 2 દિવસ 3 દિવસમાં. ડોક્ટર વિડીયો છે, ફેક, ડીપ ફેક. ખબર પડી જાય પણ એક વખત કલાક 2-4 કલાક માટે તો એ ધમાલ મચાવી જ દે. પછી 4-5 કલાક એ બધી ક્લેરિટી ફરવા માંડે સોશિયલ મીડિયામાં, ગવર્મેન્ટ તરફથી, વોટેવર. પણ ડીપ ફેક જો, એટલે ટેકનોલોજી સારામાં સારી વસ્તુ છે, પણ માણસની બુદ્ધિમાં સંસ્કાર નહીં હોય ને તો ટેકનોલોજીનો દુરુપયોગ થશે જ. અત્યારે આપણે ડર એ જ છે કે ન્યુક્લિયર વેપન્સ અથવા તો ડર્ટી વેપન્સ ટેરરિસ્ટના હાથમાં ક્યાંય ન આવી જાય. બહુ જ મોટું જોખમ છે. એટલે થિંક ડિફરન્ટમાં આપણે આ વાત છે કે આઈ નીડ અ ચેન્જ, આઈ કેન ચેન્જ પોઝિટિવલી, એન્ડ આઈ કેન ચેન્જ ફોર ધ બેટરમેન્ટ ઓફ માય ઓન લાઈફ. એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા હતા? મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે. હવે સુધારાથી કેટલો ફેર પડે છે? એક બહુ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સમાં વાંચ્યું, એવરી મેન્સ મિશન. એક લેડી ઓથર છે, રેબેકા બિયર્ડ, એને લખ્યું છે. એ પોતે સાયકાટ્રિસ્ટ છે, એ પોતે એ લેડી સોશિયલ કાઉન્સેલિંગ કરે છે. એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ 45-50 વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સેલિંગમાં આવી. રેબેકા બિયર્ડ લખે છે કે after my talk, after the seminar, the lady from the audience, she approached me and she said કે I want to meet you personally. એટલે રેબેકા બિયર્ડે કીધું કાલે સવારે 10 વાગે ઓફિસમાં આવો, અપોઇન્ટમેન્ટ આપી. એટલે બીજે 10 વાગે આ લેડી અમને મળવા માટે ગયા. આ લેડીએ રેબેકા બિયર્ડને કહ્યું કે મને છે ને ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે. એટલે અમને પૂછ્યું કેમ?
એટલે બધી એમણે વાત કરી કે ઘરે મને મારું કન્સિડરેશન બરોબર નથી, હું ઘરમાં મેઇન બ્રેડ વિનર છું તો મને જોઈએ એવું રિસ્પેક્ટ નથી મળતું, મારો એટીટ્યુડ અમુક સચવાતો નથી, બધા મને બધાની સાથે જ જેવા જ ગણે છે, ઓફિસમાં હું સીઈઓ છું એટલે કમાન્ડિંગ પોઝિશનમાં છું, હું કહું એ થાય, મને લોકો રિસ્પેક્ટ આપે, સામેથી ગુડ મોર્નિંગ કે, એટલે ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે. ઘણાને આવું હોય છે, એના જુદા જુદા કારણો હોય, પણ ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે. અને વાઇસે વર્ષા હોય છે, આપણે ઘરેથી સવારે 9 વાગે નીકળે એટલે પાછળ ઘરે બધા બહુ રાજી થાય, કાંઈ 6 વાગ્યા સુધી ચિંતા નહીં. 9 વાગે ઘરેથી નીકળે એટલે ઘરમાં બધા રાજી કે હવે સાંજે 6 વાગ્યા સુધી એક્ઝેક્ટ શબ્દ બોલો શાંતિ. પાછી તો સારો શબ્દ તો શું કે 6 વાગ્યા સુધી માથાકૂટ. અચ્છા, ખબર છે એક્ઝેક્ટ. જસ્ટ અ લાઇટર મોમેન્ટ છે, આ તો આનંદ માટેની વાત છે. પછી રેબેકા બિયર્ડે બહુ એમની સાથે ડિટેલમાં ચર્ચા કરી અને પછી ખબર પડી કે આ વ્યક્તિને ઘરના ફેમિલી મેમ્બર્સ પાસેથી અપેક્ષા ઘણી બધી છે કે હું મેઇન બ્રેડ વિનર છું તો ઘરમાં હું જોઉં ત્યારે મને રિસ્પેક્ટફુલી બધાએ સ્માઇલ આપવી જોઈએ, હું ઓપિનિયન આપું એ કન્સિડર કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે સમરમાં આપણે ક્યાં જવું છે ટૂરમાં, તો હું જે સજેસ્ટ કરું સ્થાને બધાએ સ્વીકારવું જોઈએ, આવી અંદર અંદર ઈચ્છા રહે છે. બહુ જ સરસ સલાહ એમણે આપી. પુસ્તકનું નામ જ સરસ છે, એવરી મેન્સ મિશન. બધાનું આ મિશન તો છે જ. સો એમને સલાહ આપી કે પહેલા તમે ભૂલી જાઓ કે યુ આર ધ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર ઇન ધ હાઉસ. તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો પણ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર નથી. કેમ? તમારા ઘરમાં એક નાનું 1.5 વર્ષનું નાનું બાળક, એની ઇનોસન્ટ સ્માઇલમાં પણ ઘરમાં હેપીનેસ ફેલાવવાની તમારા પૈસા જેટલી જ તાકાત છે. એટલે યુ મે બી અ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ યોર હાઉસ, યુ આર નોટ ધ પ્રિન્સિપલ હેપીનેસ મેકર ઓફ યોર હાઉસ. એટલે તમારો ઈગો ઓછો થઈ જાય. ખ્યાલ આવે વોટ આઈ એમ ટોકિંગ? આ વાત કરી એમને કહ્યું કે તમે અપેક્ષા મૂકી દો, તમે ફેમિલી એટલે કે તમારા ઘરની અંદર એન્ટર થાવ છો એટલે બધા ઇક્વલ છે. 1.5 વર્ષનું બાળક, તમે 45 વર્ષના મુખ્ય કમાતી વ્યક્તિ અને તમારા 70, 80, 90 વર્ષના વૃદ્ધ માતા કે પિતા, ત્રણેય સરખા છો. કે ઘરમાં હેપીનેસ માટે ત્રણેયનો રોલ સરખો છે. એટલે આ લેડીને એમ થયું કે ઇટ્સ રાઈટ. એટલે આ લેડી જે કાઉન્સેલિંગ માટે ગયા તેણે પોતાનો એટીટ્યુડ ચેન્જ કર્યો. She tried to adjust herself more in the family. After 6 months, she came back to the author and said, "This is a perfect advice. Now I love my family and home more than my office." તો ચેન્જ ક્યાં કરવાનો આવ્યો? પોતાનામાં ચેન્જ. એટલે આજે રાત્રે આજે લેસન આપું છું, અમે રજા છે આજે, બીજું કઈ કામ છે નહીં, અને આપણે અત્યારે ક્લાસ ચાલે છે એટલે હું અત્યારે ટીચિંગના રોલમાં છું, તમે સ્ટુડન્ટના રોલમાં છો, એટલે હું એક હોમવર્ક આપું છું તમને. આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ, sit down quietly with a piece of paper and pen and at least write one positive change that you need to make in yourself so that you better fit your ecosystem. એક ચેન્જ બધાએ લખીને સુવાનું, મારામાં આટલો ફેરફાર મારે કરવાનો છે, ટૂંકમાં મારામાં આટલું ઘટે છે ઉમેરવાનું છે. એ લખતા લખતા તમને બહુ તકલીફ પડશે, ધ્યાન રાખજો, બહુ તકલીફ પડશે. કારણ કે તરત સૂઝવા મળશે મારે શું ફેરફાર કરવાનો, હું તો ઓકે છું. એટલે આપણે અહીંયા થિંક ડિફરન્ટની વાત કરીએ છીએ. એટલે that is think different. અને when you think different, you become a different person. જો આ લેડી, she became a different person. She started enjoying her family. Became a different person. બોલિવૂડના એક બહુ જ સારા ડિરેક્ટર છે અરવિંદ બબ્બલ. ઘણી બધી સિરિયલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર એ ઘણું બધું એમનું આવે છે. ફિલ્મ્સ પણ ડાયરેક્ટ કરી છે. 2016માં અમારા BAPSના સંતો એમને મળ્યા અને અમારે એક વ્યસન મુક્તિ ઉપર ફિલ્મ બનાવી હતી. 2016માં સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજનો 10 દિવસનો જન્મ જયંતિ મહોત્સવ હતો. એ નિમિત્તે એક પેવેલિયન, અમારે પાર્ટ ઓફ ધ હોલ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ, એક પેવેલિયનમાં વ્યસન મુક્તિની ફિલ્મ બનાવી હતી જેથી લોકોને જોઈને પ્રેરણા મળે અને વ્યસન છોડે. એ ફિલ્મ અમારી ઈચ્છા હતી કે અરવિંદ બબ્બલ ડિરેક્ટ કરે.
કેરેક્ટર પણ એ બધા શોધી લે, એક્ટર્સ. એટલે અમારા સંતો એમને એપ્રોચ કર્યો. સંતો સાથે વાર્તાલાપ દરમિયાન પણ સિગરેટ તો ચાલુ જ હતી એમની, કારણ કે હી વોઝ અ ચેઇન સ્મોકર. એમના જ કહેવા પ્રમાણે, એમના જ શબ્દોમાં, એ રોજની 70 થી 80 સિગરેટ પીવે, રોજની. ચેઇન એટલે લિટરલી ચેઇન સ્મોકર, કે નવી સિગરેટ માટે એટલે મેચ બોક્સ સવારે એક જ વાર વાપરવાનું, ખબર પડી, પછી એક જ સિગરેટમાંથી બીજી સિગરેટ ચાલુ થઈ જાય. એને રિયલ ચેઇન સ્મોકર કહેવાય, લિટરલી ટુ ધ મિનિંગ ઓફ ધ વર્ડ. એમનો એક પ્રસંગ અરવિંદ બબ્બલનો, એ ત્યાં પોલેન્ડમાં એમને એક શૂટિંગ હતું. એટલે મુંબઈથી એ નીકળ્યા, એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે આપણે શું છે, કેટલા વાગે નીકળવાનું છે ને શું ફ્લાઇટ અરેન્જમેન્ટ છે. એટલે કીધું કે આપણે નોન સ્ટોપ ફ્લાઇટ છે. તો કે હાઉ મેની અવર્સ? તો કે 8 hours. તો કે 8 કલાકની મૂરખ છું, ગાંડો છું એમ કરીને ગુસ્સે થઈ ગયા સેક્રેટરી ઉપર. બધી ટિકિટો કેન્સલ કરી નાખ. હવે એનું એના ક્રૂની બધી દર 2-2.5 કલાકે એરપોર્ટ આવવું જ જોઈએ. સ્મોકિંગ રૂમ તો જ મળે ને. હવે 2 કલાક એના સિગરેટ વગર રહેવું એટલે મગજ ગેનું ગાંડું થઈ જાય. એટલે બધી હોપ કરાવડાઈ, મુંબઈ ટુ કરાચી, કરાચી ટુ કાબુલ, આગળ ત્યાંથી મોસ્કો, મોસ્કોથી લેનિનગ્રેડ, લેનિનગ્રેડથી ત્યાં પોલેન્ડ, વોર્સો, બધી ચેન્જ કરાવડાઈ. એટલે 3 કે 4 જમ્પે ત્યાં પહોંચ્યા. એ ચેન્જ કરીને બધી ટિકિટ્સ, ત્યારે એને કમ્ફર્ટ આવ્યું. ખાલી એક જ કાર્યક્રમ માટે, શું, નીચે જઈને સ્મોકિંગ રૂમમાં જઈને સિગરેટ પીવાની. વળતા ટિકિટ્સ ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો, પણ બધું ફૂલ જતું હતું, એટલે શક્ય જ નહોતું કે એને મળે. એક જ બ્રેક મળતો હતો, હોપ મળતું હતું, એ વોર્સો એટલે પોલેન્ડથી મોસ્કો, અને મોસ્કોથી સીધા બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે, એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એના સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું, એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. લાવ સિગરેટ, બિંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા, એટલે ઓફિશિયલ્સ આવી, યુ કાન્ટ સ્મોક હિયર. તો કે ફાઇન આપી દે. સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ, એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge. પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે ફિલ્મ એટલે 25 મિનિટની, પેવેલિયનની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય, એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ્સ હોય એવી હોય. એટલે એમણે એ ફિલ્મ બનાવતા સંતો સાથે સહવાસ થયો, એમની સાથે વાતચીત, પ્રેરણા. તો એ રિડ્યુસ કરતા 30 સિગરેટ ઉપર આવ્યા. See, when you think different, it has the power to change yourself. 30 સિગરેટ ઉપર આવ્યા. પણ પછી એમને સંતોને મોઢે કીધું કે હવે તમે મને એક પણ વખત એક પણ સિગરેટ ઓછું કરવાનું કહેતા ના દે. I will come to the last oxygen of my life. પછી 2016માં મેં સેલિબ્રેટ કર્યો 10 દિવસનો ફેસ્ટિવલ. સુરત ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા. અને મહંત સ્વામી મહારાજને મળ્યા અને પ્રથમ જ દર્શન, સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે. મહંત સ્વામી મહારાજે એમને માથા ઉપર હાથ મૂકીને કીધું મક્કમતા રાખજો, છે એ જતું રહેશે. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે પ્રેમ, જે ભાવ, જે આધ્યાત્મિકતા એમને ખૂબ સ્પર્શી ગયું. અને ત્યાં જ એમને પ્રેરણા મળી. 2016 December, today is 2023 April, May. He has not touched a cigar. એના વાઇફ તને ખબર પડી, તેના વાઇફ તો ઘરે ધ્રુસકે રડે. પહેલા તો બિલીવ ના થાય, પણ એક આખો દિવસ ગયો તો જોયું કે મારા હસબન્ડે એક પણ સિગરેટ પીધી નથી. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, તો શી ફેલ્ટ લાઈક ચમત્કાર તો થયો છે. હવે આ અરવિંદ બબ્બલ એમ કહે છે કે કોઈ સિગરેટ પીતું હોય ને તો એનો ધુમાડો મને નથી ગમતો. એટલે આવું હોય, વોટ અ ચેન્જ. એમણે એમના 30, 40, 50 ફ્રેન્ડ્સને ઇન્સ્પાયર કરીને, વાત કરીને, મોટિવેટ કરીને સિગરેટનું વ્યસન છોડાવ્યું છે. સાથે સાથે એમને એમ થયું કે ઇફ આઈ કેન મેક ધીસ ચેન્જ, આઈ કેન મેક અ બિગર ચેન્જ ઓલ્સો. એ પોતે કહેતા કે મારો સખત ગુસ્સો સેટ ઉપર, એક્ટિંગમાં, ડિરેક્શનમાં, સેટિંગમાં સેટ પણ ફેરફાર હોય એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી જાય અને કોઈ આજુબાજુ 10 ફૂટની રેન્જમાં ઊભું ના રહી શકે. એક એકદમ કૂલ ડાઉન થઈ ગયો. માય વાઇફ, માય ફેમિલી, મારો સ્ટાફ, ઓફિસ, બધા અત્યારે બહુ જ રાજી છે કે સાહબ બહોત બદલ ગયે.
તો જો મોટો ફેરફાર આપણામાં શક્ય છે, થઈ શકે છે, એટલે આપણે જે ચેન્જ લખીએ ને એ ચેન્જ આપણે પ્રેક્ટિસ કરશું તો થઈ જશે, એ શક્ય છે. એટલે થિંક ડિફરન્ટમાં સી બીકેમ સક્સેસફુલ ડિફરન્ટલી કેવી રીતે? અ બેટર ફેમિલી પર્સન.